આપને ઘૂંટણની ગાદીની ઈજા હોય અને દૂરબીનથી ઓપરેશનની સલાહ મળી હોય તો આ વિડીયો તમારા માટે। સ્પોર્ટ્સ ઇન્જરીઝમાં કે એક્સિડેન્ટલ ઇન્જરીઝમાં બહુ જ કોમન છે કે ઘૂંટણના બે હાડકાં વચ્ચેની જે ગાદી છે એમાં રોટેશનના કારણે ઈજા થતી હોય છે। નોર્મલી ઘૂંટણની ગાદી ફાટી જવાના કારણે પેશન્ટને પગમાં દુખાવો થવો, પગ લોક થઈ જવો, પગ લોડ નહીં લેવો કે ખૂબ જ સોજો આવી જવો જેવી કમ્પ્લેન્ટ્સ રહેતી હોય છે। જે પેશન્ટને ખૂબ જ ઓછી ફાટેલી ગાદી હોય છે એને પ્રોપર આરામ સાથે, દવા સાથે કે કસરત સાથે મટાડી શકાય છે। પણ જો પેશન્ટને ગ્રેડ 3 કે ગ્રેડ 4 લેવલની ઇન્જરી હોય અને પેશન્ટનો પગ લોક થઈ જતો હોય, ચાલવામાં ખૂબ તકલીફ પડતી હોય તો એવા કેસીસમાં પેશન્ટને સ્પેશિયલી દૂરબીનથી ઓપરેટ કરવામાં આવે છે। આર્થ્રોસ્કોપી પ્રોસિજર એ આજકાલ ખૂબ જ સરળ પિન હોલ સર્જરી અને એકદમ મિનિમલ ઇન્વેઝિવ સર્જરી છે, જેમાં દૂરબીનથી ફાટેલી ગાદીનો ભાગ ઓલ ઇનસાઇડ કે આઉટસાઇડ ટેકનિકથી મેનિસ્કલનું રિપેરિંગ કરવામાં આવે છે। પ્રોપર રિપેરિંગ અને ઓપરેશન પછીની પ્રોપર 1.5 થી 3 મહિનાની એક્સરસાઇઝથી પેશન્ટ પોતાની નોર્મલ એક્ટિવિટીઝ તેમજ એગ્રેસિવ એક્ટિવિટીઝ જેમ કે સ્પોર્ટ્સ રમવું બધી જ પ્રક્રિયા ખૂબ જ સહેલાઈથી અને સારી રીતે કરી શકે છે। આપની ઘૂંટણની ગાદી કે લિગામેન્ટની તકલીફ કે દૂરબીનથી ઓપરેશનની સલાહ માટે આપ એશિયન ઓર્થોપેડિક હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો।